નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે ઈશ્વરના અનેક સ્વરૂપો. બરોબર, તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું ગામ હતું. ગામની અંદર એક સજ્જન માણસ રહીએ. બરોબર, અને એ વ્યક્તિ ગામની અંદર કોઈ પણ, ગામની અંદર નહીં, પોતાની નજરમાં કોઈ પણ ભૂખ્યું દુખ્યું હોય તો કોઈ પણની પેટની અગ્નિ ઠારવી એવો એનો સંકલ્પ. ભગવાનમાં વિશ્વાસ ખરો, પણ ભગવાન પ્રત્યે પ્રશ્નો ઘણા બધા એને. બરોબર, એટલે એક દિવસ બન્યું એવું કે પોતે જ્યાં પોતાની વાડીએથી ખેતરેથી આવતો તો ગામના પાદરે એક સરસ મજાનું ઝાડ અને ઝાડનો ઓટલો, અને ઓટલાને ત્યાં ઝાડના થડ પાસે, ઓટલા પાસે એક સાધુ મહાત્મા પોતે આમ કે પોતાનું જે કાંઈ પાથરવાનું આસન હતું પાથરી અને આમ ટેકો દઈ અને હાથમાં માળા લઈને ઈશ્વરના નામનું જપ કરે અને આ તપસ્વી બેઠેલા. આવા તપસ્વીને જોઈ અને પેલા માણસને, કારણ કે એને તો શું કહે, એટલું કોમળ હૃદય હતું, એટલું પોતાને ઈશ્વર પ્રત્યે આમ શ્રદ્ધા ખૂબ હતી અને કોઈ પણ શું કહે પેટની અગ્નિ ઠારવી એનો સંકલ્પ હતો. એટલે એણે જઈને વંદન કર્યા, 2-5 મિનિટ બેઠા, સાધુ મહાત્મા સાથે વાતો કરી, સત્સંગ કર્યા, અને પછી કીધું, 2 હાથ જોડીને વિનંતી કરી. જોજો, સજ્જન માણસ હોય ને એ પોતે સારું કામ પણ વિનંતીથી કરતો હોય છે, પણ જ્યારે થોડોક છીછરા એટલે કે ઓછી બુદ્ધિવાળા વ્યક્તિ હોય ને એ કામ સારું કરતા હોય છે, પણ આમાં અભિમાનથી હાલો ઊભા થાવ ઘેરે જમવા. પણ એવું નહીં, પેલા માણસે 2 હાથ જોડીને વિનંતી કરી કે તમે એક કૃપા કરો, મારી ઘરે પ્રસાદ લેવા પધારો. પેલા સાધુએ જોયું, સંતે જોયો કે ખરેખર એક આદર વ્યક્તિ છે, આદર્શ વ્યક્તિ છે, તો એની ઘેરે પ્રસાદ લેવા માટે પધાર્યા. એટલે ઘરે પણ એની પત્નીએ આગતા સ્વાગતાથી સંતને બેસાડ્યા, બિરાજ્યા, એની સેવા પૂજા કરી 2 માણસે, અને હરખભેર 2 એને જમાડ્યા. બરાબર, હવે જમાડ્યા એટલે પછી સંતનો સ્વભાવ કેવો હોય છે? પરોપકારી. એણે જમી કારવી અને ઓડકાર ખાય અને કીધું ભગવાન તમારું ભલું કરે. ત્યાં પેલા માણસે કીધું મહાત્મા એ બધી વાત સાચી, પણ તમે ભગવાન ભલું કરે ને એ એક રહેવા દો. પેલા સંતે કીધું કેમ, એમાં શું વાંધો? તો કે વાત સાચી છે, ભગવાન જો બધાનું ભલું કરતા જ હોય તો આ પૃથ્વી પર કેટલા જીવ દુઃખી છે. હે, માનો કે ઘણા હું જોઉં છું મારી નજર સામે કે એનો કાંઈ વાંક નથી હોતો છતાં એટલા દુઃખી હોય છે. ઘણાને 2 ટાઈમ જમવાનું પૂરું નથી મળતું. એટલે અત્યારે તો મારે ઠીક છે, કુદરતી મહેરબાની છે, એમાં હું ના નથી પાડતો, પણ તો આટલા જીવ દુઃખી કેમ? એટલે મને ભગવાન ઉપર ભરોસો નથી, ભગવાન સૌનું સારું કરે એ ભરોસો નથી. તો કે એવું સંત મૌન થઈ ગયા. કેમ કે હંમેશને માટે છે ને આમ આવો ક્યાંક તર્ક થતો હોય ને તે મૌન થઈ જવું ને એ બહુ મહત્વનું હોય છે. મૌન થઈ ગયા અને સંતે રજા લીધી, વિદાય. 2 માણસ ડેલા હોતી એને મૂકવા આવ્યા ને એટલે સંતે શેરીમાં જોયું કે કૂતરું હતું, કાળું કૂતરું એ બેઠું હતું. એટલે પેલાને કીધું કે ભગત એક કામ કરો, કે શું? કે કૂતરું ભૂખ્યું છે, કે તમારો તો ધર્મ છે કોઈની પેટની અગ્નિ ઠારવી, તો કે એને રોટલો લાવો ને નાખો ને, ભૂખ્યું છે. સંતે આવું કીધું એટલે પેલા માણસ રોટલો લઈને કૂતરા નજીક ગયો, એટલે કૂતરું ભાગ્યું છે એટલું, કેમ કે કૂતર માણસનો ભરોસો નથી કરતું, ઘડીકમાં એમ કરે છે પણ પછી. એટલે કૂતરું ભાગ્યું. પેલા એ કીધું સંતને કે જો મારો ધર્મ એવો છે સાધુ મહાત્મા, કે કોઈ મારે ત્યાં આવે ને તો હું એને જમાડું, અથવા મારી નજરમાં આવ્યું હોય તો એને બોલાવું, પણ હું રોટલો લઈને પાછળ જાઉં છું તો એ દૂર દૂર ભાગે છે, તો પછી એને મારે કેમ જમાડવું કયો? બરાબર, અહીંયા આવે તો હું એને કંઈક આપું, બાકી એમ ત્યાં દૂર એટલે ત્યાં તો કંઈ શક્ય નથી ને. એટલે પેલા સાધુ મહાત્માએ કીધા કે ભગત, હું તમને એ જ સમજાવવા માગું છું કે માણસો દુઃખી બહુ છે, વાત સાચી છે, પણ તમને એનું દુઃખ દેખાય છે, એના કર્મ નહીં દેખાતા હોય. બાકી માણસ જેમાં કૂતરું તમારા ડેલે નથી આવતું, એમ જો માણસ મંદિરના 2 પગથિયા સુધી ન જતો હોય તો ઈશ્વર એને કેમ આપે? હાલો હું માનું છું કે હાલો ઈશ્વર મંદિરે જાઓ તો જ ઈશ્વર હોય એવું નથી. ઈશ્વર દરેકના હૃદયની અંદર હોય છે, દરેકની અંદર. તો એના હૃદયમાં પણ માણસે કંઈક સારી ભાવના રાખવી જોઈએ ને, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ ને, કે નહીં? જો ઈશ્વર તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ન રાખતા હો, તમે મંદિર સુધી ન જતા હો, અથવા તો ઈશ્વર પ્રત્યે તમને વિશ્વાસ ન હોય, અથવા તમે ઈશ્વરને ઓળખી ન શકતા હો, તો ઈશ્વર તમને કેમ કરીને આપે? પેલાને સમજાઈ ગયું, ના ના, સંતની વાત તો સાચી છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને એવી શીખ મળે છે કે ઈશ્વર ઉપર ભરોસો રાખવો જોઈએ. ઈશ્વર એવું નથી કે શંખ ચક્ર ગદા પદ્મ લઈને તથાસ્તુ બેટા માગો આવું સ્વરૂપે તમારી સામે આવે. ઈશ્વર ઘણા સ્વરૂપે તમારી સામે આવતા હોય છે, પણ તમે ક્યારે એને ઓળખી શકો છો?
સામેનો કોઈ પણ જીવ હોય, પશુ, પક્ષી, પ્રાણી કે માણસ, એમાં તમે ઈશ્વરનું દર્શન કરવાનું શરૂ કરશો ને એટલે તમે આખી સૃષ્ટિમાં તમને ભગવાન ભગવાન ને ભગવાન જ દેખાશે. પણ સામેની વ્યક્તિમાં જો તમે દુશ્મન, સામેની વ્યક્તિમાં તમને રાક્ષસ, સામેની વ્યક્તિમાં તમને પ્રાણી કે પશુ જ્યારે દેખાવાનું શરૂ થાય ને ત્યારે તમને આ સૃષ્ટિમાં શું, મંદિરમાં શું, સ્વર્ગમાં ઈશ્વર નહીં દેખાય. બરોબર? એટલે ઈશ્વર સર્વસ્વ છે, બધે જ છે, પણ તમારી દ્રષ્ટિ, એટલે તો આપણે એવી કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને માણસ ઘણી બાબતે માનવા તૈયાર જ નથી હોતો. તમે માણસને એમ કહો ને હમણાં ચંદ્ર થોડોક ટાઈમ માટે પૃથ્વી ઉપર લઈ આવવાનો છે અને 2 મહિના રાખીને પાછો મૂકી આવવાનો, તો એ માની લે કે આ વાત સાચી હો, કદાચ બને એવું વિજ્ઞાન છે અત્યારે. પણ માણસને તમે એમ કહો ને 2 વસ્તુ માણસ નથી માનતો. શું નથી માનતો? એક પોતાની ભૂલ. એને તમે એમ કહો ને આ તારી ભૂલ છે, તો હોય જ નહીં ને, આપણી ભૂલ હોય જ નહીં. અને બીજું એક નથી માનતો, એ તમને નવાઈ લાગશે અને તમે હાય પાડશો કે માણસને તમે એમ કહો ને તમે રાતે નસખોરા બહુ બોલાવો છો, એટલે માને જ નહીં કે હોય જ નહીં કોઈ દી હું બોલાવતો નથી. આ તો એક હસી મજાકની વાત થઈ. પરંતુ આ એક આપણે વાત કરી કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે માણસ જે દ્રષ્ટિથી જોવે એ જ સર્વસ્વ છે. આશા રાખું છું કે મારી વાત તમને ગમી હશે. ફરી એક નવી વાર્તા લઈને આવીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.